આજની ધર્મકથા. પ્રણામ. વાદ ચાલુ છે અને અત્યારે વાદનો મુખ્ય વિષય છે સ્ત્રી મુક્તિ. દિગંબર મતનો આમનાઈ કુમુદચંદ્રજીએ મૂક્યો કે સ્ત્રીની ક્યારે મુક્તિ થઈ શકે નહીં તે ભાવમાં, સ્ત્રીના ભાવમાં. અને શ્વેતાંબર પક્ષના આમનાઈ તરીકે, પ્રતિજ્ઞા તરીકે પૂજ્ય વાદીદેવ સુરીશ્વરજી મહારાજે ખંડન કર્યું કે નહીં, સ્ત્રીનો મોક્ષ તે ભાવમાં જ થઈ શકે. હવે દલીલો ચાલે છે, તર્કો ચાલે છે. આમે તર્ક અને દલીલ ઉપર આખો આ વાદ એની પ્રક્રિયા થતી હોય છે. પહેલી દલીલ એમણે મૂકી કે સ્ત્રીઓ તુચ્છ સ્વભાવની હોય, એનું સત્વ પણ તુચ્છ હોય. સામે વાદીદેવ સુરી મહારાજ સાહેબે જવાબ આપ્યો કે બીજું બધું મૂકો, શાસ્ત્ર આધારે વાત કરો. તો આગમ શું કહે છે કે ક્યારે પણ કોઈ તિર્યંચોના ભેદ નથી હોતા. ઉર્ધ્વ ગતિને અધોધક ગતિમાં જવાના, પ્રભવ જવાના, કે એમાં ક્યાંય કોઈ ભેદ નથી મૂક્યો કે સ્ત્રી હોય તો આ થાય અને પુરુષ હોય તો આ થાય. તો એનો અર્થ એ થયો કે એમના પરિણામોની અંદરમાં સ્ત્રી અથવા પુરુષ હોવાના કારણે ફરક ન પડતો હોય. બીજું, સત્વ તુચ્છ કઈ રીતે હોઈ શકે? આજે આ જગતની અંદરમાં સૌથી વધારે આરાધકતા, ક્રિયા સંપન્નતા એ તો સ્ત્રીઓમાં જોવા મળે છે. થોડું પ્રેક્ટિકલ આપણે પણ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એક હાઉસવાઈફ, જેને અત્યારે સમહાઉ લોઅર કેટેગરી ગણવામાં આવી, આપણા બધાની માન્યતા પણ જોવા જઈએ ને તો કોઈ જોબ કરતું હોય સ્ત્રી કોઈ, તો આપણને એવું લાગે કે ઓહો કેટલું કામ કરે છે, કેટલું કમાઈને આપે છે અને પોતાની કરિયર કેવી સેટ કરી છે. આ કરિયર નામનો શબ્દ જે છે ને એ એવો ભ્રમ ઊભો કરાવી દેવામાં આવ્યો છે કે કરિયર એટલે એ જ હોય કે જેમાં તમે કમાતા હો અને એ પણ પૈસા જ કમાતા હો, એ કરિયર. પછી એ પૈસાના કારણે ઊંચી પોસ્ટ મળે, પછી ઊંચો રિસ્પેક્ટ મળે, એક દરજ્જો મળે. માન મળે કે ન મળે એ મહત્વનું નથી, પણ દરજ્જો મળે. આને આપણે ત્યાં બાળપણથી બાળકને કરિયર દ્વારા ના શબ્દ દ્વારા સમજાવવામાં આવે. એટલે બાળક હશે તો પણ શું થશે, એના પિતાજીએ આખો ને આખો જિંદગી પૂરી કરીને એના બાપ દાદા બંને ધંધો ઊભો કર્યો હશે અને બાળક કરિયરના નામે કોઈક મલ્ટીનેશનલમાં ગુલામી કરવા માટે યા તો એન્જિનિયરિંગના ફિલ્ડમાં જશે અને યા તો CA વગેરે કરી અને બીજે ક્યાંક નોકરી કરવાના અવરખા અને સપનાઓ સેવશે. કેમ? તો કે મારે મારું કરિયર બનાવવું છે. સેમ વે કન્યા, એને પણ નાનપણથી એવું શીખવવામાં છે કે તારે તારું કરિયર બનાવવું પડશે, એટલે તું જ્યાં સુધી ભણીશ નહીં તારું કરિયર નહીં બને. પછી એનું ગ્રેજ્યુએશન પૂરું કરે, પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરે, એની પછી બીજે ભણવા જવાનું, બીજા કોર્સ કરવાના. ત્યાં સુધીમાં એની એક ઉંમર થઈ જાય. એ ઉંમરને લઈને એ ઉંમરના જે તકાજાઓ છે, એ ઉંમરના તકાજાઓ એ પણ અભ્યાસના બહાને એ માણી ન શકે અથવા એમાં વિકૃતિ આવવાની શરૂ થાય. આ બધું પરવડે, પણ એક વસ્તુ મળવી જોઈએ. શું? તો કે કરિયર. વર્તમાન જગત જેટલું ઇલોજિકલ અને મૂર્ખ, લગભગ હું માનું છું કે આ આર્યવર્ત ક્યારેય નહોતો. જ્યારે કદાચ આદિવાસી પ્રજાઓ હતી આ જગતની અંદરમાં, આજે પણ છે, પણ આદિવાસી પ્રજાઓ પણ કદાચ કેટલીક લોજિકલ હશે જેટલા લોજિકલ આજના ભણેલા ગણેલા નથી. પૈસા કમાવા માટે શું દાવ પર લગાડવાનું, આવો કોઈ હિસાબ એમની પાસે છે જ નહીં. સોમથી શુક્ર કોર્પોરેટ વર્લ્ડની અંદરમાં પાગલની જેમ કામ કરી લેવાનું અને શનિ રવિ પાગલની જેમ વિકૃતિઓ સેવી લેવાની. પોતાની માટેનો સમય, પોતે શું છે, પોતાનું સ્વાસ્થ્ય શું છે, પોતાના શોખ શું છે, પોતાની રુચિઓ શું છે એ નહીં જોવાનું. પોતાનું લક્ષ્ય શું છે એ નહીં વિચારવાનું. આપણું કોર્પોરેટ જગત આપણને શું લક્ષ્ય આપે છે એની પાછળ મચી પડવાનું અને એની માટે જે કરવું પડે તે કરવાનું. તિર્યંચ કરતાં પણ બદતર કહી શકાય. એવી સ્થિતિમાં બીજા બધાનું જવા દઈએ, અત્યારે જે વાદ ચાલે છે એટલે આપણે એ ટોપિક પર છીએ કે એવી સ્થિતિમાં આજની કન્યાઓ જીવે છે. વિચાર આવે કે જે વાદીદેવ સુરી મહારાજ સાહેબે એક સ્ત્રીની મુક્તિ થઈ શકે એ સિદ્ધાંતની માટે આખું ને આખો શ્વેતાંબર વર્ગ
જો અમે નહીં જીતી શકીએ તો દિગંબર મત અપનાવી લેશે, આવો દાવ આવો જુગાડ ફક્ત શેની માટે કર્યો? તો આ 3 સિદ્ધાંતો, જેનો એક મુખ્ય સિદ્ધાંત હતો કે સ્ત્રીની મુક્તિ ન થઈ શકે, અને શ્વેતાંબર પક્ષે કીધું કે નહીં, આ શક્ય જ નથી, સ્ત્રી એ જ ભાવમાં મોક્ષે જઈ શકે છે. આટલું બધું વાદીદેવ સૂરી મહારાજ સાહેબે જે સ્ત્રીઓ માટે કર્યું, આટલું બધું શ્વેતાંબર પક્ષે જે સ્ત્રીઓ માટે કર્યું, એ સ્ત્રીઓની આજની જિંદગી શું? એ સ્ત્રીઓમાં આજે મોક્ષલક્ષિતા શું? એ સ્ત્રીઓમાં આજે શ્વેતાંબર કે જૈન ધર્મને પામ્યાનું ગૌરવ શું? આજની યુવા પેઢીને પરિપ્રેક્ષમાં આપણે વિચાર કરીએ, નાનપણથી આપણે ક્યારેય કોઈ બાળકને એવું સમજાવ્યું છે કે તું એવા ધર્મમાં જન્મી છે કે જે ધર્મની અંદરમાં તારો મોક્ષ થઈ શકે? ફક્ત એક એટલી વાત માટે પણ આખાને આખા ગુજરાતમાં આખો ધર્મ દાવ પર લગાડી દેવામાં કોઈ આચાર્યને જરા પણ વાંધો નહોતો લાગ્યો. તું એવા ધર્મમાં જન્મી છે, તને ગૌરવ થવું જોઈએ. નહીં તો આ આરાની અંદરમાં તો આમે અત્યારે આ કાળમાં મોક્ષ નથી થવાનો. તો કદાચ એ લોકો જતું કરી શક્યા હોત કે મૂકો ને ભાઈ, જ્યારે થતું હશે મોક્ષ ત્યારની વાત છે, અત્યારે તો હવે થતો જ નથી. જંબુ સ્વામી ગયા, હવે તો આમે મોક્ષ નથી, સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ ના, જૈન ધર્મમાં જન્મેલી બાળકીઓને આવી ખુમારી નથી અપાતી, અને પછી કાગા રોડ મચાવાય છે કે એ છોકરી બીજા કોઈ જ્ઞાતિમાં કે બીજા કોઈ વિધર્મીને ત્યાં પરણીને ભાગી ગઈ, અથવા એણે બીજા ધર્મમાં લવ મેરેજ કરી લીધા. કેમ ન કરે? પ્રશ્ન આ છે. જેને પોતાના ધર્મની ખુમારીના ધાવણ પીવડાવાયા જ નથી, એ માણસ પોતાનો ધર્મ છોડી દે, એમાં એનો શું વાંક? અને વાંક હોય તો કેટલો વાંક? સમષ્ટિગત રીતે આ સમાજે ક્યારેય વિચાર જ નથી કર્યો કે વિરોધની પણ એક દિશા હોય, વિરોધનો પણ એક રચનાત્મક એંગલ છે. આપણે ફક્ત વિરોધ કરશું અને રચનાત્મક કાર્યો જ નહીં કરીએ તો આ સ્ત્રી ક્યારેય પોતાની મુક્તિને અનુભવી નહીં શકે. મોક્ષની વાત નથી, સહજ મુક્તિ પણ નહીં. હાઉસવાઈફ બનવામાં જેટલી આજની સ્ત્રીને એક કંટાળો કે જેટલી એને ગિલ્ટ ફીલ છે, એટલી આ જગતમાં ક્યારેય પહેલાં નહોતી. કેમ? તો કે એની દ્રષ્ટિએ તુચ્છતા છે. એને એ નથી સમજાવાતું કે જો તારી મમ્મી કેટલી ખુશ છે, ઘર સંભાળીને પણ તારી મમ્મીને કેટલું ગૌરવ મળ્યું છે, એ નથી સમજાવાતું, કારણ કે એની મમ્મીએ ગૌરવ અનુભવ્યું જ નથી. હાઉસવાઈફ બનવું એટલે શું? એ કોઈ દિવસ આપણે એની ગરિમા ન પુરુષ આકલન કરી શક્યો છે, ન સ્ત્રી પોતે કરી શકી છે. પુરુષે નથી કર્યું એ તો ગુનો છે જ, પણ એ ગુનો કદાચ ક્ષમ્ય છે, કારણ કે એ તો પુરુષ છે. સ્ત્રી પોતે જ પોતાનું ગૌરવ ન અનુભવી શકે. જે માણસે પોતાનું માન નથી રાખ્યું, એનું બીજો કોઈ અપમાન કરે, એમાં બીજાનો કેટલો વાંક? હાઉસવાઈફપણું, ગૃહિણીપણું એ પણ એક બહુ મોટું કરિયર છે. આવું આપણે ક્યારેય સમજી જ નથી શક્યા. પશ્ચિમની આંધળી દોટની અંદરમાં આપણે અંધ બનીને ભાગતા ભાગતા એટલા બધા અંધ થઈ ગયા કે નજર સામે દેખીતો વર્તમાન એને પણ આપણે ઉપેક્ષા કરતા થયા. આપણા મા બાપ ગૃહિણી ન હોત, આપણી માઓ, તો આપણે આજે આવા જેટલા છીએ આજે એવા હોત? આપણા 1-2 પેઢી પહેલાં જો કોઈએ ફક્ત પોતાના કરિયર માટે કોમ્પ્રોમાઇઝ કર્યું હોત તો આજે આપણે જન્મ્યા હોત કે નહીં, એ પ્રશ્ન હોત. અને સ્ત્રી મુક્તિ માટે વાદીદેવ સૂરી મહારાજ, એ સમયના શ્વેતાંબર પક્ષના તમામ ગચ્છો એ એક થઈને બોલતા હતા કે નહીં, આ સિદ્ધાંતનો ભેદ તો ન ચલાવી લેવાય. કેમ આજની જૈન દીકરીઓને આપણે પાઠશાળાઓમાં, વ્યાખ્યાનોમાં, ઓવરઓલ બધે જ કેમ એવું નથી સમજાવતા કે તમે જુઓ, આ ધર્મનું ગૌરવ કરો, તમારો ધર્મ તમારી માટે કેટલું લડ્યો છે, તમે જુઓ. તમે સ્ત્રી મુક્તિની વાત કરો છો, અહીંયા નારી શક્તિની વાત કરો છો. નારી શક્તિનું આ જગતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ શ્વેતાંબર પક્ષ છે. વાદીદેવ સૂરી મહારાજ સાહેબ કેવી કેવી દલીલો કરે છે, આગળ આવશે. 84 દલીલો મૂકે છે. 84. શેની માટે? તો કે સ્ત્રીની મુક્તિ થઈ શકે. એનો અર્થ શું થયો કે આ જૈન આગમો એ 84 પ્રકારની કમસે કમ દલીલો એવી મૂકી શક્યા છે કે જેના આધાર ઉપર સ્ત્રીની પોતાની શક્તિ એને આ જગતની અંદરમાં પ્રસ્થાપિત કરી શકાય. અને એ જ ધર્મમાં જન્મેલી કન્યાઓ, એને એના ધર્મનું ગૌરવ ન હોય? એ નારી શક્તિ અને નારી મુક્તિના નામે એક કરિયર બનાવવા જાય, એ જેમ તેમ પોતાના જીવનને વેડફી નાખે, તો કદાચ નેતૃત્વનો વાંક ન ગણી શકાય? આપણા વિઝનનો વાંક ન ગણી શકાય? આજે વાદીદેવ સૂરી મહારાજ સાહેબ હોત
તો હું એવું માનું છું કે એમના શિષ્યો, એમની સંપદાઓ, એ સમયના તમામ શ્વેતાંબર આમનયના આચાર્ય ભગવંતો, શ્રાવકો એ આજની પરિસ્થિતિ જેટલી વણસી છે ને એટલી વણસવા જ નથી. આપણે વિઝન વિનાના પૂરું થયા છે. છેલ્લા 25-30 વર્ષની અંદરમાં પશ્ચિમે જેટલું નુકસાન કર્યું છે એના કરતાં વધુ નુકસાન આપણી વિઝન વિનાની દ્રષ્ટિએ, આપણા વિઝન વિનાના વર્તને કર્યું છે. આપણી પ્રાયોરિટીઝ એ હંમેશા અનુષ્ઠાનો રહ્યા, મૂળ તત્વો ન રહ્યા, સિદ્ધાંતો ન રહ્યા. અહીંયા દલીલ થઈ કે સ્ત્રીઓ એનું સત્વ તુચ્છ હોય છે, સ્ત્રીઓનું શરીર એટલું કોમળ હોય છે કે એની સહનશક્તિ સાવ નિરર્થક છે, એટલે એની મોક્ષની યોગ્યતા નથી. કુમુદચંદ્રજી હવે આ પ્રસ્થાપિત કરે છે. અને વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ બહુ સામાન્ય પણ એમ કહે છે કે જો સ્ત્રીની સહનશક્તિ એ નબળી ગણશો તો આ જગતમાં સહનશક્તિ નામનો શબ્દ તમે ક્યાંથી લાવશો? સહનશક્તિ માટે જેની ઉપમા અપાય છે એ ધરતી એ પણ સ્ત્રી તત્વ છે. આ જગતની અંદરમાં સહનશક્તિ નામનો ગુણ જ્યારે જ્યારે બોલાશે ત્યારે ફક્ત ને ફક્ત સ્ત્રીઓ જ નજર સામે આવશે. કેમ? કારણ કે જગતમાં સહનશક્તિ કેળવવાનું જો ખરેખર કોઈએ સૌથી મોટું સત્વ ફોરવ્યું છે તો એ સ્ત્રીઓ જ છે. પુરુષો તો આ તળ ને આ ફળ કરીને ભાગી જતા હોય, ગમ ખાવાનો સ્ત્રીના ભાગે આવતો હોય છે, બાળપણથી આવતો હશે. સગ્ગો ભાઈ ને સગ્ગી બેન હશે ત્યારથી એ બેનને સમજાવ્યું હશે કે ભાઈને આપી દેવાનો બકા. અને જો તમે એમ કહો છો કે સ્ત્રીમાં સહનશક્તિ નથી તો આ કઈ રીતનો સિદ્ધાંત છે? આ તો વર્તમાન જગતની અંદરમાં પણ માન્ય નથી. વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ મતની અંદરમાં પરાસ્ત થયા, પોતાના મતને સાબિત નહીં કરી શક્યા, કારણ કે વર્તમાન પરિપ્રેક્ષ્ય જ આખો અલગ છે. અને પરમાત્માનું શાસન એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધાને સાથે લઈને ચાલતું ધર્મ છે. બીજી દલીલ આવી કે સ્ત્રીઓ જુઠ્ઠું, સાહસ, કપટ, તુચ્છતા આ બધું સેવતા હોય છે, માટે એનો મોક્ષ સર્વથા અયોગ્ય છે. કુમચંદ્રજી આ દલીલ મૂકી હવે કે સ્ત્રી જૂઠનું ઘર છે, સાહસનું ઘર છે, કપટનું ઘર છે, તુચ્છતાનું ઘર છે. હવે આવું ઘર જેનું હૃદય હોય એના હૃદયમાં મોક્ષ કઈ રીતે પ્રગટે? વાદીદેવ સુરી મહારાજ સાહેબ હજી પણ શાસ્ત્રના આધારે જ વાત કરે છે. અને એમણે બહુ સહજપણે પોતાની પ્રથમ દલીલ મૂકી કે આ જગતની અંદરમાં સૌ પ્રથમ આ કાળની અંદરમાં મોક્ષગામી જો કોઈ બન્યા હોય તો એ મરુદેવા માતા હતા. શું તમે આગમો નથી ભણ્યા? તો જાઓ આગમોનો અભ્યાસ કરવા માટે અને સિદ્ધાંતોનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલાં તમે ભણતર શરૂ કરો, પછી વાત કરવા આવો. સ્ત્રી એ સત્વની અને સતીત્વની ખાણ છે. આપણી સામે આટલા બધા ઉજ્જવળ દ્રષ્ટાંતો છે કે પોતાના શીલની રક્ષા માટે સ્ત્રીઓએ કેટલી વાર આગની અંદરમાં ઝંપલાવી દીધું છે. વગર સત્વએ સ્ત્રી આવું કરી શકે? વગર સાહસે સ્ત્રી આવું કરી શકે? શીલ નામના સત્ય ખાતર જે પોતાનો પ્રાણ આપી દે છે એ સ્ત્રી એ જૂઠનું ઘર છે. અને વાદીદેવ સુરી મહારાજ સાહેબ એક પછી એક દ્રષ્ટાંતો. તીર્થંકરોની માતા એ પણ સ્ત્રી હોય છે અને એની માટે શાસ્ત્રોમાં કેટલાય એવા બધા ઉપનામો અપાયા છે, એમને એવા બધા સ્થાપિત કરાયા છે બિરુદોથી. પ્રભુ માતા, તું જગતની માતા. તો આ તુચ્છતાનું પ્રતીક છે. તીર્થંકરોની માતા, તમે એમને તુચ્છ કહેશો? રાજમાતાઓ, આ રાજમાતા મીનળ દેવી, તમે એમને તુચ્છતાનું પ્રતીક કહેશો? જેણે આ આખાને આખા રાજ્યને, આવડા મોટા ગુજરાતને જેમણે એક દિશા આપી છે, જેમણે બાંધીને રાખ્યું છે, તમે એમને તુચ્છતાનું ઘર કહેશો? સાહસ વિહોણા કહેશો? વાદીદેવ સુરી મહારાજ સાહેબ એક પછી એક બાઉન્સર એવા મૂકે છે કે જેનો કુમુદચંદ્રજી પાસે જવાબ જ નથી હોતો. એટલી બધી પ્રેક્ટિકલ વાતો અને એટલી બધી એ સમયને એક્સેપ્ટેડ વાતો. કદાચ એમ કહીએ કે એ સમયની, આ તો ત્રણેય કાળમાં એક્સેપ્ટેડ વાતો છે. આજનું પાશ્ચાત્ય જગત આપણને જે ભરમાવે છે ને સ્ત્રીના નામે, આપણે ફક્ત ભગવાનના શાસનમાં રહેલી સ્ત્રીપણાની વાતો જો એની સામે મૂકી હોત ને
તો પણ હું એવું માનું છું કે અનેકોએ જૈન ધર્મ સ્વીકાર્યો હોત. અનેક સ્ત્રીઓને એવું લાગ્યું હોત કે સ્વીકારવા જેવો જો ખરેખર અમારી માટે કોઈ ધર્મ છે તો ફક્ત ને ફક્ત ભગવાનનો આ જૈન ધર્મ અને શ્વેતાંબરમ જ છે. એની જગ્યાએ ઊંધું થાય છે. જૈન ધર્મની દીકરીઓ એ બીજા ધર્મમાં જાય છે. પરિસ્થિતિઓ બહુ જ વિચિત્ર છે. આ વાદ વિશેષપણે આ મુદ્દાને આટલું બધું લેવાનું મૂળ કારણ આ છે કે આપણા બધાના ઘરો, આપણા બધાના સમાજો, આપણી બધાની સંસ્કૃતિઓ અને આપણો બધો ધર્મ એ સ્ત્રીના આધાર ઉપર ચાલે છે. અને એ સ્ત્રીની વિચારધારા જો નબળી પડી, એને જો કોઈએ ભરમાવી દીધું તો સમજી લેવાનું કે આખો સમાજ ભરમાઈ ગયો, આખી પેઢી ભરમાઈ ગઈ. સંસ્કરણનો મૂળ સ્ત્રોત સ્ત્રી છે. પુરુષને ક્યાંય એમાં સ્થાન જ નથી અપાણું. એ હદ સુધી કે બાળક 8 વર્ષનો નથી થતો ત્યાં સુધી આર્ય સંસ્કૃતિ એ 8 વર્ષ સુધીના એના ચિત્તના તમામ સંસ્કારોની જવાબદારી એની માતા ઉપર મૂકે છે. એ હદ સુધી કે માતાના હૃદયની અંદરમાં જે ભાવો હોય એનું પ્રતિબિંબ એના બાળકમાં પડે છે, ગર્ભમાં રહેલા બાળકમાં પણ પડે છે. આ મહત્તા જે તત્વની છે એ તત્વ જો બ્રહ્મમાં આવી જશે તો આ સમાજનું શું થશે એવું વિઝન આપણે નહીં કેળવી શક્યા. આપણે સમયને જવા દીધો અને આપણે સ્ત્રીઓને ફક્ત ને ફક્ત કેટલીક ક્રિયાઓમાં જોડી રાખી. બસ એના વિચારોને પવિત્ર કરવા, એના વિચારોને આવા બધા નબળા દૂષણોથી બચાવવા માટેનો પ્રયાસ આપણો બહુ મામૂલી રહ્યો. વાવાઝોડું આવતું હોય એવા સમયે ફક્ત એક છત્રી શું કામ કરી શકે એવો આપણે વિચાર નહીં કર્યો. આપણે વાવાઝોડા સામે પણ છત્રીઓ રાખતા થયા કે કેટલીક શિબિરો કરી લેશું ને વાંધો નહીં આવે. શું થશે? સંગઠિત પ્રયાસો જ નથી, સંગઠિત વાતો નથી. આ મુદ્દાનું આપણે મન કોઈ મહત્વ જ નથી, સાતત્યપૂર્વકનો પુરુષાર્થ જ નથી. અને આ વાદીદેવ સુરી મહારાજ સાહેબ આ જ સ્ત્રી તત્વો માટે આમ રણ મેદાનમાં ઉતર્યા હોય એમ એક પછી એક દલીલો મૂકે છે. એમણે પૂછ્યું, સીતા, અંજના, સુભદ્રા, રાજીમતી, સુલસા, ચંદનબાળા, આ બધા સતીઓની સાત્વિકતા એના માટે તમે શું માનશો? શું આ બધી સતીઓમાં સત્વ નહોતું, સાત્વિકતા નહોતી, પવિત્રતા નથી? આ બધી સ્ત્રીઓ એ જૂઠનું ઘર હતી? આ બધી સ્ત્રીઓ એ કપટનું ઘર હતી? રોજ સવાર થાય અને ભરેસરની સચ્ચાઈની અંદરમાં સાધુ પણ, આચાર્ય પણ એ શાવિકાપણામાં રહેલી સ્ત્રીઓને જો યાદ કરે છે, એ સ્ત્રીઓને જૂઠનું ઘર માનવું એ સૌથી મોટો અભિશ્રાપ નથી? એ ગુનો નથી? અને પુરુષો કયા દૂધેથી ધોયેલા છે ભાઈ? જો આવી સત્વશાળી સ્ત્રીઓ મોક્ષે ન જઈ શકે તો પછી પુરુષોમાં પણ ક્યાં ઉણપ નથી, ક્યાં દોષો નથી? તો પુરુષો પણ કેમ મોક્ષે જઈ શકશે? આ સ્ત્રી અને પુરુષનો ભેદ એ મોક્ષની બાબતમાં કઈ રીતે લાવ્યા? કેન યુ બિલીવ? ઇતિહાસ નોંધે છે કે 500 પ્રશ્નો એક સાથે વાદીદેવ સુરી મહારાજ સાહેબ મૂકે છે. 500 પ્રશ્નો. આપણને એવું લાગે કે આ કઈ સ્ત્રીઓ માટેની વિચારધારા વાદીદેવ સુરી મહારાજ સાહેબ લઈને બેઠા હશે. અને આ આગમોની અંદરમાં સ્ત્રીઓનો દરજ્જો કેવો મુકાયો હશે કે આગમ ભણનાર એક વ્યક્તિ, એક આચાર્ય એ જડબા તોડ જવાબ આપતી વખતે 500 દલીલો મૂકી દે છે. આજની જૈન કન્યાઓને જ્યાં સુધી આ નહીં સમજાય ને આ ઇતિહાસ, ત્યાં સુધી એને પોતાના સ્ત્રીપણાનો અહેસાસ જ નહીં સમજાય. પોતે કંઈક મહાન છે, પોતાના માટે કોઈ જીવ્યું હતું, એ જો અનુભૂતિમાં નહીં આવે તો એ પોતે પોતાના માટે જીવવાનો ક્યારે વિચાર કરશે? 500 પ્રશ્નો મુકાયા અને આમ ને આમ 25 દિવસ પસાર થયા. 25 દિવસ રોજ એક પ્રશ્ન થાય, 2 પ્રશ્ન થાય, 5 પ્રશ્ન થાય અને જરાક ખોટી દલીલને તર્ક કરે અને કુબુદચંદ્રજી નિરુત્તર થઈ જાય. પણ નિરુત્તર થતાં થતાં પણ પોતાની વાતને મૂકતા નથી અને આ બાજુ વાદીદેવ સુરી મહારાજ સાહેબ પ્રશ્નોની વણઝાર મૂકી રાખે છે. આપણે કલ્પના ન કરી શકીએ કે આવું પણ યુદ્ધ થતું હશે ફક્ત સ્ત્રીઓ માટે. ખરેખર આપણને દુઃખ થાય
આપણને દયા આવે કે જે સ્ત્રી તત્વ માટે ભગવાનના શાસનની અંદરમાં આટલું ઉજ્જવળતમ દ્રષ્ટાંત દેખાય છે, એ સ્ત્રી તત્વને આ દ્રષ્ટાંત એના સુધી પહોંચાડવાની તકેદારી કોઈએ લીધી નથી. કેમ બાળકને કહેવાતું નથી, કન્યાને કહેવાતું નથી કે તારી માટે આ આપણા વાદીદેવ સુરી મહારાજ સાહેબે 500 પ્રશ્નોની વણઝાર મૂકી દીધેલી. 25 દિવસ સુધી આખી ને આખી ગુજરાતની રાજ્યસભા ભરાતી હતી ને આખું ગુજરાત મીટ માંડીને બેસતું હતું, ફક્ત ને ફક્ત સ્ત્રી તત્વના મોક્ષ માટેની વાત માટે. આપણને ઓવારણા લેવાનું મન થવું જોઈએ. એની જગ્યાએ આપણને આ દ્રષ્ટાંતો જ સમજાતા નથી, ખબર જ નથી. અને પછી આપણે માનવું જ પડે કે જે પ્રજા પોતાના ઇતિહાસને ભૂલી ગઈ છે એ સ્વયં એક ઇતિહાસ બની જાય છે, એ ઇતિહાસમાં ગરકાવ થઈ જાય છે. જે આપણે આજે થઈ રહ્યા છે, આપણું અસ્તિત્વ, આપણી ક્ષમતાઓ સંગઠિતતા વગરની, સમજણ વગરની, પૂર્વના ગૌરવ વિનાની, અને એટલે જ એટલી બધી વેરવિખેર છે કે જેની કોઈ સીમા નથી દેખાતી અને જેનો કોઈ હવે ઉપાય પણ દેખાતો નથી. 25 દિવસો સુધી આવી દલીલો થઈ. દિગંબરાચાર્ય ખોટા તર્ક આપતા જાય અને દેવસુરી મહારાજ એક એક દલીલોનું ખંડન કરતા જાય. અને એ સમયે દિગંબરાચાર્ય છેલ્લો દાવ મૂકે છે કે વર્ધમાન સ્વામી ભગવાને અંતિમ દેશના સ્વરૂપ ઉત્તરાધ્યયન સૂત્ર એ જ્યારે રચ્યું હતું ત્યારે એની અંદરમાં તમારા જ પૂર્વમાં થયેલા વાદી વેતાલ શાંતિસુરી મહારાજ સાહેબની વૃત્તિ, એમાં એમણે સ્ત્રી મુક્તિને કેટલેક અંશે નિષેધ કર્યો છે. હવે એ આખીને આખી દલીલ મૂકે છે. શું કરે છે વાદીદેવ સુરી મહારાજ? હવે આ તો વાત એવી આવી કે પોતાના જ પક્ષે આ રીતના પરિપ્રેક્ષમાં મૂક્યું છે. હવે આ બધાનો અભ્યાસ કેવો ઊંડો હોવો જોઈતો હતો, કારણ કે તમારા જ વાતનું, તમારા જ મતનું કોઈ એવી રીતે તમારી રીતે જ ખંડન કરે કે તમારો મત જ આમ કહે છે, તો હવે આપણી માટે કેવી મોટી વિમાસણ આવે. વાદીદેવ સુરી મહારાજ સાહેબ માટે પણ વિમાસણ જેવું થયું હશે કદાચ, પણ એમણે શું કર્યું એ જાણવા ફરી મળશું. જેને આજ્ઞાવર્ત કંઈ પણ બોલાય તો મેં ચાઈમ દોકડમ. જૈનમ જયતિ શાસન.